ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો સિદ્ધવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળો હોય અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે. તારીખ 17 બાદ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અવારનવાર આગાહી કરતા હોય છે. એવામાં ફરી એકવાર એમણે આગાહી કરી છે. ત્યારે હવે ખેડૂતો માટે નવી માહિતી શું સામે આવી છે, સાંભળીએ અંબાલાલ કાકા પાસેથી. આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. જો કે હિમયુક્ત પવનો હશે નહીં, પરંતુ વધુમાં ઉલ્લેખ કરીએ તો લગભગ તારીખ 17 બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સુરતના ભાગો પર મહત્તમ તાપમાન વધશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. એટલે તારીખ 16 થી 22માં વાદળવાયુ આવતા ગરમીમાં કંઈક ઠંડીમાં કંઈક ઘટાડો થશે અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. ત્યારબાદ 25 બાદ 16 થી 22માં લગભગ તારીખ 23થી ફરી પુનઃ કાતિલ ઠંડીને વેગ મળે અને ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો સિદ્ધવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં પણ ગાત્રો સિદ્ધવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. તારીખ 16 થી 22માં રાજ્યના ભાગમાં વાદળો આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળો હોય અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકડતી ઠંડી પડવાની શક્યતા રહે. હવામાનને લગતી આવી જ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. તમને આ માહિતી કેવી લાગી અમને બિલકુલથી કમેન્ટ કરી અને જણાવજો. અને જો તમે ધરતીપુત્ર હો તો ધરતીપુત્રોના ગ્રુપમાં બિલકુલથી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એમને પણ ગુજરાતના હવામાનને લગતી તમામ અપડેટ મળતી રહે.